ગુજરાતની 27 નગરપાલિકાઓની ચૂંટણીઓની મતગણતરીઓ શરૂ થઈ ગઈ છે। વહેલી સવારથી જિલ્લા કેન્દ્રો ખાતે મતગણતરીઓ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। બપોરે 12 વાગ્યા સુધીમાં તમામ નગરપાલિકાઓનું પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યની 27 નગરપાલિકાઓના 165 વોર્ડની 660 બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું। અત્યારે તો 27માંથી 23 નગરપાલિકાઓ ભાજપ પાસે છે। હવે જનતાએ કોના પર પસંદગીનો કળશ તોડ્યો છે તે પરિણામ જાહેર થયા બાદ જ ખબર પડશે। તો સરેરાશ 75% વધુ થયું છે મતદાન। હાલમાં મતગણતરી ચાલી રહી છે। મતદાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ભાજપ કોંગ્રેસે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી હાલમાં ચાલી રહી છે। 20 નગરપાલિકા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે। મતદાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સરેરાશ 75%થી વધુ મતદાન થયું હતું।